જય માતાજી મિત્રો, આજે મેં રવિવારના દિવસે કામ કરી રહ્યા છીએ. બપોર સુધી કામ કરવાનું છે. બપોર પછી રજા આપી તો આગળનું લોકેશન જો ચોકડી પર આવી ગયા છીએ. જો હવે આખોરા પણ જો જાતા આવી રહ્યા છે. વિડીયોને અંત સુધી નિહાળજો, તમને પણ બતાવીએ. તલુવાના ગાડીમાં પણ છે પડે તો જુઓ, ટોપી ચશ્મા માણસો પર બીજી ચોકડી હતા જાય છે. વિડીયોમાં બન્યા રહી. વધારાનું ડાઉનલોડ કરે એટલે આવું થાય. અંબેઠા ચોકડી આવી ગઈ. અહીંથી અંબેઠા ગામમાં જવરાય. ગેમ ડાઉનલોડ કરી નાખી હતી. મિત્રો આ ગાડી એસી ચાલી શકે, 3 જણા બેસી શકે છે. કાચ આપણે તૂટી ગયો છે. સ્ટાર્ટ મારવાનો. બીજી ચોકડી આવી ગઈ છે કંપનીમાં જવાની. લોક તોડવાનો. આ જે બી ચોકડી કહે છે લાઇટ હાઉસ. બાજુમાં એક પ્લાન્ટ પણ છે. CMTM સહયોગ. તો મિત્રો આ લક્ષી હોટલ છે, સામે દેખાય તે. બહુ શાનદાર એવી હોટલ બનાવેલી છે ચોકડી પર, GSL ચોકડી ભરૂચ તો જાય. સરસ એવી હોટલ પણ છે, તેમાં ભાવ પણ એટલો છે. બહુ ફેસિલિટીવાળી હોટલ છે મિત્રો. તો તમને બતાવીએ અમે હોટલ બહારથી. જો લક્ષી હોટલ. આ ચોકડી ગાડીઓ કેટલી આજુબાજુ પડી છે. ચોકડી GSL મેન ચોકડી. આ હોટલ જો મિત્રો બહુ ખાસવાળી ફેસિલિટીવાળી હોટલ છે. આ GSL ચોકડી અહીંથી ભરૂચ જવા માટે અને ભરૂચ તો દહેજ. આ બાજુમાં તમે જાઓ તો દહેજ સિટીમાં જાઓ છો ને આ બાજુમાં જાઓ તો સીધા ભરૂચ. જો ગાડીઓની લાઈન કેટલી લાગી છે. આજે રવિવાર છે તો બહુ ચોકડી પર ટ્રાફિક રહે છે. સેજવાનની ચોકડી આવી ગઈ. સેજવાન કંપનીઓ બહુ દહેજ ભરૂચ. મિત્રો આ બાજુ જો મીઠાની ગાડીઓ કેટલી ભરેલી પડી છે. આ બધું કંપનીની અંદર જાય છે ફ્રેશ થવા માટે. આ રોડ આ બાજુ રોડનું કામકાજ ચાલુ છે.
દીધા પાણી પાવા માટે. જો તમે. કામકાજ ચાલુ છે. હવે 6 મહિનાની અંદર પૂરો કમ્પ્લીટ રોડ તૈયાર થઈ જશે. આપણે પ્લાન્ટ ઉપર જોઈને છોડવા જવાનું છે સીટીપી પ્લાન્ટ પર. બાજુમાં કામકાજ ચાલુ છે. આપણે પમ્પિંગ ઓલરેડી આવી ગયા છીએ. આ પમ્પિંગ કઈ તો પણ જવાનું છે આપણે. A2 એ પંપ PS2 એ પણ પાવર આઉટ છે. જોઈ શકો છો મિત્રો આપણે અંદર જવાનું છે. છે PS2 ઉપર આપણે ગાડી અંદર લઈ લીધી છે. આપણે એના અંદર પંપ બદલવાનો બોરિંગના. તો મિત્રો આજે રવિવાર હતો તો જો મિત્રો અમે ફ્રી હતા તે ચાલો કીધું બાટીનો પ્રોગ્રામ કરીએ. તો બાટીનો લોટ તૈયાર થઈ ગયો છે. બાટીવાળા બેસી ગયા છીએ. જો બાટી ફટાફટ બનાવવાનું તૈયાર થઈ જાય છે. 7 જણા અમે બાટીમાં છીએ, બીજા અલગ બનાવે છે. મિત્રો જો તલુબા ચેક કરે છે બાટી. તો મિત્રો એન્ડ સુધી વિડીયો જોઈજો. અમે તમને બતાવીશું બાટી કેવી બની છે. જોઈએ આ પહેલી વાર બનાવીએ છીએ કેવું બને છે. ટ્રાય મારી લેવો સારો મિત્રો બાટીનો કેવી લાગે મિત્રો. હવે અમે જો બાટી વાટામાં શેકવાની છે. સર્વર અંદર મૂકશે. જો કેવો જુગાડ કર્યો છે. બાટી એક ચેક કરવા માટે મૂકી મસ્ત બાટી શેકાય છે. પણ ચાલે એવી લાગે છે બાટી પાઠામાં ચાલુ છે. તો મિત્રો આજે સન્ડે દિવસ છે. જો બાટીનો પ્રોગ્રામ કેવો રહેશે જોઈએ તમને વિડીયોમાં બતાવીશું. છે વિક્રમ પેલું બાજુ દાળનો સામાન કેવા બાટી કટિંગ કરી રહ્યા છે. દાળ પણ બનાવવાની છે. જો ચેક કરી જાય છે અને કટિંગ કરી રહ્યા છે. બાટીનો પ્રોગ્રામ કેવો રહે છે તમને પણ કહીશું વિડીયોમાં. એન્ડ સુધી જોજો તમે અમારો વિડીયો કેવી બને છે બાટી તે જોઈ લઈએ. પહેલી વાર કોઈ પ્રોગ્રામ અમે કર્યો છે માટે મૂકી છે બાટી. ચેક કરીને પછી મૂકીએ બીજી બાટી કેવી બને. બાટી તો આમ જોવા જઈએ તો સારી જ છે. રાજસ્થાનની બહુ પ્રખ્યાત થઈ ખાસી બાટી બનાવી દીધી છે. રાજસ્થાનવાસીઓ બહુ ખાય છે. બતાવીશું આગળ જોતા રહીશું. મિત્રો અંદર ભાગાને અંદર સ્ટેન્ડ મૂકીને ઉપર મૂકી દીધી છે બાટી. શેકવા માટે મૂકી છે. શેકેલી બાટી મસ્ત તેનો સ્વાદ એવો સરસ આવે છે. તો તમે પણ તમારા ઘરે કે કોઈ બહાર હોય તો તે પણ ત્યાં આગળ ટ્રાય કરી લેજો. બાટી બનાવવાનો ટ્રાય મારજો. એ મસ્ત બાટી પણ તૈયાર થાય છે. જાતે બનાવી તો પણ હજી ચેક કરીએ પછી ફરીથી પ્રોગ્રામ પણ રાખીશું બાટીનો. લાગે છે બાટી મિત્રો અમે જમીને કહીશું તમને. જો તો મિત્રો બાટી અમારે જોવા તૈયાર ગઈ છે. કાચી ના રહે માટે થોડી કાળી પડી ગઈ છે પણ ચાલે એમ છે. લાગવા દીધી હતી. બાકીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે.